હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અને સવારમાં વાગી અત્યારે 9:30 અને અમે જઈએ છીએ નોકરી લાવવાનું વિહાન બાદ આવી દીધો ડબ્બો શું છે વિહાન હા પૈસા છે ઘણા છે તારા નહીં લાવ પેલા લઈ જશો દાદાને ઘેર આપે લાવો દાદાને ઘેર લઈએ ગુડ નાઇટ ચલો ગાઈસ અમે જઈએ નોકરી અમે જઈ રહ્યા છીએ ઘેર અત્યારે જમવા માટે વિક્રમનો બે ક્યાં વિક્રમ અને અહીંયા છે ને બધું રોડ ઉપર તૂટી રહ્યું છે દબાણ આવી છે બધું તૂટી રહ્યું છે બાજુમાં જેટલું છે એ બધું આપણે જમવા જઈએ ચાલતા ચાલતા તો એક્ટિવા નહીં આ છે આપણું જીરી જ્યારે છે ને છાશ લીધી છે મસ્ત છાશ હા વિક્રમને દહીં લીધી છે તો આપણે જઈશું હવે ઘરે જમવા માટે રસોઈ રાહ જોઈ રહ્યો છે તો આપણે ચલો અહીંયાથી નીકળી જઈએ ડાયરેક્ટ ઘરે જવા માટે હવે જો ઘરે જઈને જ મળશું ડાયરેક્ટ ગાઈસ આપણે આવી જઈએ છે ખાવા થાળી નહીં લાય લે પોણી ત્યાં પોણી તો જાય બેટા પોતા ઓય વાપરે છે જજે પોણી જ્યાં જડી નહીં પેલા પોણી એટલા જા ફ્રીજમાં જાય આ જડી રહી જા લાઈન પહેરા હવે તો લઈ જમે છે ને તો રસોઈ મસ્ત શાક બનાવી સાથે તો એનું ચાલે બટાકા રસ્સાવાળા બટાકા ટામેટા નાખ્યા માં ટોમેટા મને ભાવતું નહીં યાર હા જોઈ બેટા તો ભાઈ ચલો અમે ખાઈ લઈએ અને ઠંડી છાશ લાવે છે તો ખાઈ લઈએ ચોરીને રોટલો ચોરી ટોમેટા મજા નહીં આવતી બરાબર છે એમ પહેર દે મેં બાબુને કરાવી ગયા છે અને કવર લીધું અહીંયાથી નવા ફોનનું બરાબર લઈ લીધો જેવું છે અહીંયાથી લીધું રસોઈઓ અને વિહાન થઈ જણ આવે છે હવે જઈએ ઘરે બાપુનગરનો બ્રિજ છે તો અમે અત્યારે જેડી 4 રસ્તા છીએ અને છૂટ્યા છે હવે નોકરીથી અત્યારે વાતાવરણ એવું મસ્ત થઈ ગયું જેડી 4 રસ્તાનું ઉપર વાદળછાયું વાતાવરણ છે અને આજે વાહનો જ હોય છે બધા એટલું મસ્ત લાગે છે ને અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું આપણું રંગીલું જેડી 4 રસ્તા કઈ મજા આવે તો અહીંયા સિગ્નલ ઊભું કરી દીધું બાજુમાં અમારા કારખાનાના બાજુમાં સિગ્નલ છે ચાલુ કરી નહીં ખાલી ઊભું કરીને મૂકી છે એક અહીંયા છે એક આ વચ્ચે છે ને એક ત્યાં સામે છે અને બીજું પેલી બાજુ સામે છે અને એક ત્યાં પેલા ખૂણામાં છે એક અહીંયા વચ્ચે બે છે ચાલુ કરે નહીં એક અહીંયા ખૂણામાં છે ચાલુ કરી દી ગમે તો સારું છે ભાઈ જવા છે ને આપણે ઘરે છે એક્ટિવા આવે એટલે દીપો એક્ટિવા લઈને જશે પેટ્રોલ લેવા માટે આપણું જશે હવે તો ભાઈ જાવ ડાયરેક્ટ આપણે ઘરે જ મળીશું અહીંયા ઘરે એ ગાઈસ તો આપણે આવીએ છીએ ઘેર અને નહીં તો તૈયાર થઈ ગયા એકદમ મસ્ત ફ્રેશ તો ગુડ નાઇટ એટલે તો અમારે અહીંયા બનાવવાનું છે ખાણું કેરીઓ કાપીને તૈયાર કરીને મૂકી દીધી છે
અને સામાન પણ બધું લાવી દીધો છે રસોઈ. આપણે ગોળ કાતરવાનો છે, કાતરવા બેસી જઈએ. કાતરી નાખીએ ગોળ જેટલો હોય એટલું બધું. 2 કિલો લાગે, 2 કિલો કાતરી નાખીએ, રેડી કરીને મૂકી દઈએ બધું. રસોઈને એટલું કામકાજ ઓછું કાલે. તો અને બીજું બનાવીશ રસોઈ મસ્ત ખાવાનું, ખીચડી વઘારેલી જોરદાર અલગથી જ બધી. પહેલાં બધું નાખી દીધું છે અંદર. બટાકા વટોણા જ નહીં લેવા જઈશે. બટાકા છે, રીંગણ છે, બધું નાખી દીધું મસ્ત મિક્સ કરી. અને નાખશે હજુ અંદર રગવાની શેકો 2-4 મસ્ત રેડી શાક બની રહેશે. ખીચડી બની રહેશે વઘારેલી. હજુ જઈશે રોડ ઉપર વટાણા લેવા. આ બધું કાપીને મૂકી દો. અને થાળીને એવું લઈ લઈએ આપણે. ચક્કુ તો લઈ લઈએ. થાળી કાઢે અંદરથી. અમુક કાપી ગોળ. તો વાઈઝ ગોળની પાતળ બેસીએ. ગોળ લઈ લઈએ આપણે. કાતરી જ નાખીએ બધો. એ રસોઈયાને એટલે તકલીફ ના પડે. બહારનો હવા મસ્ત આવે. બહારનો ભારે હવા આવી રહી છે, વરસાદ આવે એવી. તો ભાઈ ચલો આપણે ચાલુ કરી દઈએ આપણું કામ. રસોઈ આવે ત્યાં સુધી જેટલો કપાય એટલો કાપી નાખીએ. એકદમ ટીચી નાખ્યો તો સારું, આમ તો મસ્ત થઈ જાય. કાતરી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. ચલો ભાઈ કાતરી નાખીએ અને બસ આવે એટલે રસોઈ શું કહેતા. ચલો કાતરી નાખ્યો. એ ગોળ મોડી દીધો છે બધો. થોડો રવા દીધો છે. થોડા માટે મોડી દીધું છે. કાલે થોડું બનાવશે આજે રસોઈ. તો ઘડી જ બનાવવાનું હતા. આઈફોન લા હું આઈફોન લાય. આઈફોન જોતે લાગે ખબર એવું છે. તો આજ મોડી દીધું આપણું ગોળ અને રસોઈ બનાવે. ખીચડી જો બતાવું તમને એ કઈ રીતના બનાવે રસોઈ. ખીચડી ઉપરથી વઘાર કરે છે. રસોઈ છે ને ઉપરથી વઘાર કરી દે છે. મસ્ત ખીચડી બની જશે. પછી ડાયરેક્ટ ખીચડીમાં નાખીને હલાવી દેવાનું નહીં લે, એટલે મસ્ત એકદમ રાપચીક બની જશે. અને અમારા વિહાનબા ભૂંગળા ખાઈ રહ્યા છે ત્યારે. તાજે હું ચાખી દો. મસ્ત છે. હું બને આલો ખાકો તે મમ્મી તા અમે તર્યા બબલા તર્યા દેવાનું ભૂંગળા તારો છે કેવો બરા જન લાવ ફોલ દે લે દે લોન જો લે લોન લે દે જન ફોલ દે આ પડી આરી અર્જન આ થોડું ઘર જ બનાવવું પડે ને તને. ખાટું ના સારું, ઘરી સારું, મજા આવે ઘરી ખાવાની. અમે ગમરે બનાવીને મોકલવાના છે મારા મમ્મી પપ્પા માટે. તો ગાઈસ આપણે છે ને હવે લહણ ફોડી દઈએ. ચટણી મરચું થોડું બની દેજે. હા દિવસ થઈ જાય. શું કરે કારો રસોઈયો છે? બ્લેક કમાન્ડો બનાવી દીધું બધું. 6 વહેલું વહેલું આજે કેટલું વહેલું બનાવી દીધું. વાહ. ચલો કાંઈ આપણે છે ને લહણ ફોડી દઈએ. હવે મજાનું બહાર છે કામ કરવા. કામ કરવા જ નહીં પણ ખીચડી લેવા. 4 વાગે કામ કરાવે પણ ખીચડી લેવા આવ્યા હતા. ગોર ગોર હા ખાવ હાથ ધોઈએ પેલા બેટા હાથ ધોઈ આવો. હાથ ધોઈ આવો પહેલાં વહેલા એટલી બધી. હા જેમ હવે તો 1 વાગે સુધી ના હું તો હોઈ ગયો તો આ જાગી મારો આ જાગી 1-2 વાગે સુધી. અને સ્કૂલમાં જાય બસ કાલથી સ્કૂલ લાવે બધું યુનિફોર્મ ને એવું.
બાકી રહ્યા પૈસા પૈસા હા બૂટ ને બધું લાવવાનું છે ને એટલે કે જઈએ અચ્છા હા તો સોમવારથી જતો રહેવાનો બટ ને બૂટ લાવવાનું હા બધું લઈને જતો રહેવાનું ચલો આપણે ફૂલો ફટાફટ તો મસ્ત હા રીનો હમણાં ડાયરેક્ટ જ જો ફૂલેલું છે ને અંદર એટલે ટીસવાનું છે ડાયરેક્ટ ફૂલેલું છે ને જાનું જીરું લેતા જા ફૂલો મૂટી હા જીરું લેતા જજે ફટાફટ જીરું લાય હા જીરું લાય મેઠું નાખવાનું છે મેઠું તો ગાઈ મસ્ત જો ટીચી નાખીશું અને મરચું બનાવી દઈશું સરી બસ ખાવા થશે અભિયાન લઈને આવ્યા પાપડ લાવ્યો લે ભૂંગરા ઓહો મને ખાવા દે બેટા દીદીને ખાવા દે બેટા હાલો દીદીને ખાવાનું ગરમ મિક તો ગરમ હા તો ગાઈ છે મારું અહીંયા તો ભૂંગરા લાવ્યા જો ખાવા માટે તો ભૂંગરા ખાઈ રહ્યા છે મજા આવે છે ખાવાની ભાવ છે ને શું વાત કરી છે હાચું એકદમ પાકું હા ચલો ખાઓ તા જાનું પણ હાલો એનો ઓરેન્જ કલર ટીચર પહેરી પીળા કલર ખાઈ લો ચલો ગાઈ મેં હમ ટીચી નાખે ના તો ગાઈઝ ફાઇનલી જો આપણે ખીચડી બની ગઈ છે રસોઈ મસ્ત એકદમ દમદાર બનાવી દીધી ને આપણે કાઢી આલી દીધી ખાવામાં તો નાગા છે આપણે મરચું ખાશું ખીચડી અને દૂધ મજા જશે આ તો ખાવાની રસોઈ એકદમ ચકાસ બનાવી દીધી છે તારે ખાવાની બેટા તો તમારા ડીશ લાયા તમે ડીશ નહીં લાવ્યા મારે ભેગું ખાય અરે વાહ તું હાથ ધોયા પહેલાં જા સેવા છે જો હાથ તો જો તાર હવે હાથ ધોયા તો ગાય તમારું ત્યાં હાથ ધોવા માટે આખો બાટલો ખાલી કરી દીધો છે આ પાણીનો પેલો પડે ને બોટલ આખી બોટલ ખાલી કરી દીધી તો મસ્ત બનાવી દીધી છે ચટપટી એકદમ પાણી મરચી મોટા નહીં અરે વાહ રોટલી આવી ગયેલો ચલો ગાય અમે ખાઈ લઈએ હવે અને હા ચલો રસે ખાઈએ ચાલુ કરી દઈએ ચલો ગાય ચાલુ કરી દઈએ કેટલું મસ્ત બની જો ચાખી જોજો બેટા ચાખો ચાખો ચલો મસ્ત બની છે શું લાગે મસ્ત બની છે બહુ દૂધ ખાલી તો ગાઈસ મસ્ત બની છે ખાવાનું એકદમ હળવાની હળવાની મસ્ત બની અરે ખરી તો ગાઈસ મસ્ત છે ખાવાનું એકદમ આ જે બનાવે મજા આવી ખાવાની મસાલા અમે ખાવાનું ચાલુ કરી દઈએ અમારે બી હાથ ખાતા ને બેસી રહ્યા છે એમને કારણ કે ગરમ છે ખીચડી ઠંડી થાય એટલે ખવડાવું અને અત્યારે મરચું લાવીને મેઠું લાવીને નાખી દઉં થોડું મેઠું ઓછું છે ચલો ગાય અમે ખાઈ લઈએ અને પછીની વાત પછી મિક્સ કરીને મૂકી દેવાનું ના રહ્યો તારે કાલ સવારે ખોરાક ખોજે એટલે ખાસો ઢીલો તેલ વાપરી જાય તો તમે વઘારતા ખાવાનું તો ખાવ અને ઓછું થાય અમારે મમ્મી તો 2-3 દાડા આવી ગોળમાં કરી રાખે આપણે મમ્મી તો માટલામાં કરે પછી બહેની ઉપર પપ્પા ઉપર પહોંચી ઉડકા દે
તો એ બહેની ભર ને હાવ બહેરી ચાલી મારે તો કિલો જેવું જ રાખું ખાવું બીજમાં હાવો લાગો કીડીઓ ના ચડે ને એવા મળે છે. હા કીડીઓમાં તો હાજર બસ મારે તો કીડીઓ એટલે તો બોલે કાંઈ. જો હું તો કીડી આ ગોળ હોય ને એટલે વાહ આમ બોલે છે ને એટલે બોલાય છે હું કાપી જાઉં તો ઘર ના ખાવા કરીને કરેલું ગોળના મમ્મીને નાખી દો મેં તો આના મૂકી તો વધારે ચાલ કરશે વધારે. એ કે નીતાજી કે ખજૂર નખાય ઓવો હજુ નખાય ને ઓવો અંદરથી ઠળિયા કાઢી નાખવાના અને 2 ચીરિયા કરવાના. ઉકી લે ઓવો આપણે ખારે ખાવતી નહીં. ખારે જ ને? હા અંદરથી ઠળિયા કાઢી નાખવાના. એ ફૂલીને આટલી મોટી થાય. હાઈ લાગે ઓવો ખાય ને. બધાય નાખો. નીતાજી કે તમને જોયું ને હા નાખો. ખારે જ નાખતા. હા બધું નાખો. તો હું 50 લઈ નાખી નાખી દે. કાલ લેતી આવજે નાખી દે. હા અંદરથી ઠળિયા કાઢી નાખવાના. એ કેરળના ખારે જ ના ખાય એ મેં ફોનમાં જોયું હતું ને તે ખાય ગોળમાં અને એ મેં ગોળમાં ને આ આચાર મસાલા પલાળવાનું રાતે આ એકલા ગોળમાં પરાની આચાર મસાલો તો કહું પસરથી નાખવાનો ઠંડુ તેલ એટલો મસ્ત લાલ ચોળ ને લીલું થઈ એ કે અને બહુ ગરમ તેલમાં નહીં નાખવાનો તો મસાલા બળી જાય. એમ કહેતા કે મને કે આમાં મેં ફોનમાં જોયું ત્યાં ગોળમાં અને આચાર મસાલા પલાળે રાતે બીજા દર વઘાર નાખવાનો હા તે અમે અમાર ગામડે આવી જ કરીએ એ સરસ પેલો આ મસાલો સારો લાગે ને તેલ એ રાતે નાખીને ચોટી જાય ચોટી જાય. એ કે ચોટે અને હા ને અડધો કરતો તો ઓગળી જશે ગોળ. હલાવીશું 2 દાડા લાવવાની એટલે ચોટી જાય એ બધા મસાલા ચોટે ચોટી જ જશે. આ ફીજ ઉપર નહીં હવ કીડીઓ ના હોય ને એવા જગ્યાએ મેળવાનું. બધા ચીડીઓ આવી જાય ને તો આખામાં સીરીઓ થઈ જાય. ચોક ચોય હવે સાઈડોમાં ચોક લગાવી દે આપણે ઓય એ ચોક લગાવી દે સાઈડમાં અહીંયા આજુબાજુ અને પછી મૂકી દે ને ખાલી ચીડીઓ આવી જાય તે બધું આખું એમને આમ ભરેલું સીરીઓ થઈ જાય હોય. શું વિચાર છે તારો? હરખું મેળ જે પડશે ને કહો હરખું મેળ પડશે ફ્રીજમાં બી લે મસાલા કીધું મેં નાખવા આપે રેડી થઈ ગયું ને આપણું હમણાં જ બાકી કા બાકીનું કાલે તો ગાઈઝ અત્યારે છે ને થોડું નાખ્યું છે એમાં છે ને ગોળ અને કેરી મિક્સ કરેલી છે જેથી ગોળ કાલે તો ઓગળી જાય અને બાકીની પ્રોસેસ છે ને કાલે કરવામાં આવશે. તો થોડું તૈયાર થઈ જશે મારું મસ્ત એકદમ ઘડી થશે ને ગોળી હા ઘડી થઈ જશે કાલે એટલે 2 દિવસ રહેશે 2-3 દિવસ તો રહેવા દેવાનું ને આપણે એમને. 3 દિવસ હા તો કાંઈ 2-3 દાડા રહેશે એમને અને પછી આપણે ગોમડે મોકલવાનું પપ્પાને મમ્મી માટે અને અહીંયા કિલો રાખ્યું ત્યાં ગોમડે 3 કિલો મોકલી દે 4 કિલો નહીં લે હા ત્યાં 4 કિલો મોકલી દેવું ગોમડે 3 કિલો હોય તો 4 કિલો બનશે 4 કિલો તો બનશે મોકલી દેવા આપણે કિલો જેવું રાખશું 1.5 કિલો તો 2 કિલો તો ગોળ સમજો એટલે ઘેર મોકલી દેવાનું આપણે થઈને પપ્પાને ખાઈ આપણે બહુ નહીં રાખવું તો ખાતા નહીં તમે લોકો હા એ જ થાય છે આપણું. ચોકા આપણે ચોમા માપનું જ રાખવું. માપનું ખાવા ચોમા હમ પપ્પાને હારું વરસાદ પપ્પાને કોણ શાક માં હારું આવે પપ્પા થઈ જશે તો આવી તમે છે ને બાકીનો થોડું ગોળે મોકલી દેજો માપા માટે અને મામ્યા માટે બધા ખાસી ખીચી મને હારું ભાવશામાં ખીચી બાય ખાસી તો આજે બસ હવે છે ને હું મારી તૈયારી કરીશું આટલા બધા પહોંચી દઈએ બહુ ટાઈમ થઈ ગયો છે 9 વાગે ખાધી છે બી હાલ બધું પાછા છે તો આજે બસ આટલા બધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય.